નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે સિરિયામાં 2 દિવસમાં 1000 લોકોના મોત। ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સિરિયામાં છેલ્લા 2 દિવસમાં સુરક્ષા દળો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતકોમાં 745 નાગરિકો, 148 આતંકવાદીઓ અને 125 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે। લટાકે શહેરમાં વીજળી અને પીવાના પાણીની સપ્લાય ખોરવાઈ ગઈ છે, જે અથડામણો વધી રહી છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બળવાખોરોએ બશર પાસેથી સત્તા કબજો કર્યાના 3 મહિના પછી અથડામણો શરૂ થઈ હતી। ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।